ગુજરાતમાં મનપાની ચૂંટણીઓ પૂર્વે મતદાર યાદીમાં મોટા પાયે ગડબડ થઈ રહી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ઉગ્ર રજૂઆત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપ કાર્યાલય કલમથી ફોર્મ નંબર 7 પ્રિન્ટ કરીને આખા રાજ્યમાં મતદારોના નામ કમી કરવા માટે મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ રોલ જાહેર થયા બાદ માત્ર 16 થી 18 જાન્યુઆરી દરમિયાન લાખોની સંખ્યામાં ફોર્મ 7 એટલે કે નામ કમી કરવાની અરજી ભરવામાં આવી. અનેક કિસ્સાઓમાં વાંધા અરજી કરનારની સહી નામ પણ ખોટા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ 12 લાખ જેટલા ફોર્મ મળ્યા હોવાની વાત કરી, જેની એન્ટ્રી હજુ બાકી છે. આગામી દિવસોમાં વધુ આ વિષય ઘરમાં તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જે મુખ્ય ચૂંટણી અધિકારી છે, કમિશનર છે, હારિત શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે 12,50,000 કરતા વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 9,700 કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે. અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય, અને એનો આંકડો 1 લાખ કરતા વધારે જ છે. 12,50,000 આજે આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું જે ષડયંત્ર રચાયું, આખું જે ગુજરાતના લગભગ 12.5 લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર છે, એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત છે. આજે 18 તારીખની 29 તારીખ થઈ, વારંવાર માગણી કરી, આવેદન પત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે, પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે, કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે. આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે, લિખિતમાં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે કે તમારે આ માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે ફોર્મ નંબર 7 નો જે અરજદાર છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે. અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહીં દઈએ. એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું, લીગલ લડાઈ પણ લડીશું, જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું. અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છીએ કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે, કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે, નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે.